બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતા 27 નેશનલ હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ચેખલા બસ સ્ટેન્ડ પાસે ટ્રેલર, ડમ્પર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી। ત્યારે મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર, ડમ્પર અને કાર એકબીજા સાથે અથડાયા હતા અને આ અકસ્માતમાં કારને ડ્રાઈવર સાઇડના ભાગે મોટું નુકસાન થયું છે, જેના કારણે ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। જો કે સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક મોટી રાહતની વાત છે। અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અને અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ત્યારે ઘટનાની જાણ શિહોરી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ નાસી છૂટેલા ડમ્પર ચાલકની શોધખોળ અને અકસ્માત પાછળના જવાબદાર કારણો અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।